અને અત્યારે કેવા બધા ખબર, હવે સેનાના યુવાનોને કંઈક કરવું જોઈએ હું કહું છું, પણ સાંભળજો, આ તો અમુક ને કહું છું, નવરી બજારું વાતો કરે. સેનાના યુવાનો કે વાહ વાહ આપણી ફોર્સ ક્યાં છે. હવે ફોર્સ યાદ આવી, સાંજ હવાર તો આઈપીએલ આમાં ગોઠણ વાળી બેઠા રહ્યો છો, એનું હું દેશને મળે છે. આ જાહેરમાં કહું છું, હા દુકાનો બંધ કરીને ધંધા, એકચ્યુઅલી આઈપીએલ છે. ઓલી ઘેરે બસારી ભૂખી બેઠી છે, પરણી લઈ આવ્યો, એને કાંઈક ખાવાનું ભેળું થાય એવું કહે. વિરોધી નથી ક્રિકેટનો, અવળું ના માનતા, પણ જ્યારે જ્યારે ઉત્તરાખંડમાં જ્યારે હોનારત થયું હતું એ વખતે કે સેનાના યુવાનોને જલ્દી બોલાવો, અમને કાઢે. ના ના ઓલાને બોલાવો ને, ઓલા ક્રિકેટ વાળાને બોલાવો, કાઢશે તમને. મારે એનો વિરોધ નથી, પાસે અવળીનો વાત કરતા. તમે કહેવાનો અર્થ કે આપણા હીરો તો આ હોવા જોઈએ. મારું કહેવાનું એ છે, આપણા હીરો સેનાના યુવાનો હોવા જોઈએ. આપણા હીરો છે રાષ્ટ્ર માટે કરે, દેશ માટે કરે, જે સારું સમાજ માટે કરે, ઈ આપણા હીરો હોવા જોઈએ. એને આપણે હીરો માની કે આપણે આવું કઈક કરી. મોદી સાહેબ ફરી ફરીને કહું છું, શાહ સાહેબ આપની પાસે તાકાત છે અને અમને વિશ્વાસ છે કે તમે નિર્ણય લીધો એને અમે વધાવી સહી. પણ જેથી આપણે 24 કલાકમાં દિનેશભાઈ 91 જ અનાજ ખાઈ હતી, એટલું અનાજ આપણી પાસે હતું ને, તેથી પણ આપણી સેના લાહોર સુધી ભૂગી ગઈ હતી. ભલા માણસ, તેથી પાકિસ્તાનના લાહોર સુધી. તો આજ તો આપણે કરી શકીએ બધું, અને કરશે, આપણને વિશ્વાસ છે. ઘણી વાર કર્યું છે, પણ વળી મુદ્દો એક લઈ આવું કે એના માટે આપણે બધાને એક રહેવું પડશે. આપણે અહીંયા ભડકા કરીને એ કોઈથી નહીં ઠરે. બહારના તો ઠારવાની તાકાત છે આપણી સેનામાં છે, સરકારમાં છે. અહીંયા આપણે નોખા નોખા પડી જાઉં તો નહીં ભેગું થાય. કે એને જ્યારે ગોળીબાર કર્યો ને, ત્યારે એને એમ નહોતું પૂછ્યું તમે માલધારી છો, તમે રબારી છો, તમે ભરવાડ છો, તમે ઠાકોર છો, તમે ગઢવી છો, તમે વાણિયા છો, તમે પ્રજાપતિ છો, કે તમે ફલાણા છો, કે તમે યાદવ છો, એમ નથી પૂછ્યું. હિન્દુ છો. અને એને ગોળીબાર કર્યો છે. પાકિસ્તાનની ફાકી કરી જાવી જોઈએ, આથી વધારે બીજું કાંઈ નહીં. આપણી પાસે લાખોની સેના છે. હા, એટલે થાશે આપણે જ્ઞાતિમાં, કારણ કે આપણે થોડાક દી હવે આપણા કરીશું, પછી પાછા મૂળ ઉપર આવી જાવ. તમારી આમ રાખજો નાચ, અમારી આમ, તમે છેટા રહેજો, અમે તમારાથી ભડાઈ, તમે આમ રહેજો, અમે આમ છે, આવું કરતા રહીશું. એટલે આ થવાનું પહેલા તો આપણે એ ભૂલવું જોશે. અને કહેવાનો અર્થ મારો કે એમના બીજું તો હું આપણે અંજલિ તો હવે શું આપી છે. અંજલિ તો આપણા સેનાના યુવાનો આપશે, વહેલા મોડી જલ્દી આપે. એવી આપણે તો શ્રદ્ધાંજલિ શું આપીએ, દુઃખ વ્યક્ત કરી છે અહીંયાથી. એને બસ એમના પરિવારને હિંમત આપે ભગવાન, અને આ કરવી પડે હિંમત. બીજું તો શું આમાં કરવું. પણ કેટલા એ નરાધમો હોય છે, એને આપણે કંઈક પગરખામાં મકોડો આવી જાય તો આપણને એમ દુઃખ થઈ જાય. ગાડી જાતી હોય એને પંખી ગાડીમાં ભટકાય, રામ 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 એમ થઈ જાય આપણે. અને આને નિર્દોષ માણસો ઉપર ગોળીબાર કરવો, રાક્ષસોને, આને કૂતરા કહેવાય. હા, અને એ હડકાયા કૂતરા, એને મોઢા મારવા સિવાય બીજું કામ ન કરવું. એ હડકાયા કૂતરાઓને હરવા માટે સમગ્ર ભારતને એક થવું પડશે. સમગ્ર ભારતને આપણે આપણી વસ્તુ વાપરવી પડશે. આપણે આપણી કૃષિ, આપણું દૂધ, આપણી તાકાતને ઊભી કરશું. ખાલી બહારની કંપની આવશે તોય ભેગું નહીં થાય. ત્યારે એને જડબાતોડ જવાબ દઈ શકશું. અને હું બોલવાનો હતો જ, પણ મને હમણાં સમાચાર મળ્યા, મેં વાંચ્યું. મોદી સાહેબને વધાઈ એટલા માટે આપું છું કે સિંધુ નદીનું એમને ત્યાં પાણી જાય છે, એ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. હા, અને એનું દૂતાવાસ બંધ કર્યું છે. આવું કરતા રહેજો મોદી સાહેબ. અમે તમારા માટે અહીંથી લાઈવમાં કહું છું, કાયમના માટે બોલીએ છીએ. તો અમારે રાવણને નો મારે એવો રામ નથી જોતો, ને લંકાને નો હળગાવે એવો હનુમાન નથી જોતો. ભલા માણસ, હા આ કરો છો અને કરી બતાવવાનું છે. આપણી પાસે હવે બધુંય છે, આપણી પાસે તાકાત છે. આપણે ખાલી વાતો કરીએ એટલું નહીં. પણ એક વાત હજી કહી દઉં, નરાધમોએ, આતંકવાદીઓએ, પાકિસ્તાની ઘોઘાઓએ, પાકિસ્તાની સુવરોએ આપણા નિર્દોષ બેઠેલા, નિર્દોષ, ખાસ તો નિર્દોષ લોકોને નહીં કહું, નિર્દોષ હિન્દુઓને જાત પૂછી અને એમણે ગોળીબાર કર્યો છે. આને જ રાક્ષસ કહેવાય. સત્તા આવે ને દુરુપયોગ કરે. સુરવીરતામાં રાક્ષસાઈમાં ઘણો ફેર છે. સુરવીરતા કોને કહેવાય? જ્યારે વખત આવે ગામ ઉપર, દેશ માટે, રાષ્ટ્ર માટે, ત્યારે બોટી થઈ જાય અને લડે, એને સુરવીરતા કહેવાય. અને સત્તાના હથિયાર હાથમાં આવી અને ગંગના ઉપર ફાયરિંગ કરી નાખે, આનાથી મોટા કાયરના પેટના કોઈ બીજા ન કહેવાય. આ જાહેરમાં કહું છું, એ કાયરતાનું જે કામ કર્યું છે. કે બોમ્બ ફૂટે ને, બોમ્બ એનો અવાજ આવે, પણ થાય શું ત્યાં ખબર? વિધ્વંસ થાય. બોમ્બ ફૂટે એનો અવાજ આવે,
ત્યાં વિધ્વંસ થાય, પણ કોટો ફૂટે ને ત્યાં હરિયાળું થાય. આપણો ભારત તો કોટા ફોડવા વાળો દેશ છે ભલામણો. કોટો ફૂટે ત્યાં લીલું સમ થાય. કોઈ પણ ઝાડનો કોટો ફૂટે, મોરનો કોટો ફૂટે, એ આપણા ભારત દુનિયાને કોટો. પણ જ્યાં આવા નરાધમો હોય એના માટે, એના સામે લડવા માટે પણ આ દેશની ધરતીમાં ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દૈતી ઝુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની બ્રેકુંડ સમહર દેખ થંબાસુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાની પઠાણ ખાલી પાલ ખીખુર સાણ હિંધર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોટ. અને ગ્રીધણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની બ્રેકુંડ ગ્રીધણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની બ્રેકુંડ. કહેવાનો અર્થ મારો એ છે કે એવો વખત આવે ને ત્યારે શમશેર એક હાથમાં તરવાર હોય અને એક હાથમાં માળા હોય. ઈ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય, એની જગતના ચોકમાં વાતું ન રહીએ. એ ભારતની ધરતી આપણી છે. આપણો ભારત એક જ એવો છે જે અનાજ ને કૃષિ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ વેચીને આખો દેશ આગળ આવી શકે એમ છે. હા, એટલે આપણે ઇઝરાયલ જેવા દેશો પાસેથી ઘણું હવે શીખવું જોઈએ. હું તો એક અમુક દુઃખ સાથે વાત, ઘણી વાર દુઃખ સાથે અમુક વાત કરતો કે ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે અને આપણા દેશના અમુક યુવાનો અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. તમે જ વિચાર કરો જીત કોની થાય. સાચી વાત છે કે નહીં? ખાલી વાતો કરો, આમ ऐसे करेंगे ને આ ધીરટી ખાएंगे ને દેશ કો બચાएंगे, એમ ન બચે કાંઈ. એના માટે ઘણું ઘણું કરવું પડે. બાકી કાંઈ કામ ન કરે. જયારે ઘમાકા બોલે ચારે બાજુ મોત 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 થવા માંડે ને ત્યારે પછી રામે ધન લાગે ગપ્પાને ન લાગે કોઈક દે ઉભા મોરની. હા, ઈ તો એવા દેશના યુવાનોએ હાથમાં તલવારો લીધી છે. ઘોઘાના દરિયાને કાંઠે એક મરદા મરદ રાજપૂત ઉભો તો મોખડોજી ગોહિલ, અને દિલ્હીના બાદશાહના જહાજ નીકળ્યા. મોખડા ગોહિલે કીધું તું કે આ કોના જહાજ છે, આના બધાને દાણ લઈ લ્યો. અત્યારેના ભાષામાં આપણે ટેક્સ કહીએ. ટેક્સ લઈ લ્યો આ બધાના. તેથી દાણ બોલતા, દાણ લઈ લ્યો કે નો લેવાય. કાં તો કે ઈ તો દિલ્હીના બાદશાહના જહાજો છે, એના દાણ કોઈથી ન લેવાય. ત્યારે મોખડા ગોહિલે કીધું, એની પાસે એવડી કઈ સેના નહોતી. મોખડા ગોહિલે કીધું દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો, મારા ગુજરાતના દરિયા કાંઠેથી, ભાવેણાના દરિયા કાંઠેથી નીકળે. તેથી ભાવેણું નામ નહોતું પડ્યું, પણ અત્યારે તમને ઓળખાણ થાય એટલે કહું છું. મારા દરિયા કાંઠેથી નીકળે અને એને જો દાણ લીધા વગર રહેવા દઉં તો હું મોખડો ગોહિલ નો કહેવા. ભલા માણસ, મોખડા ગોહિલ થી મોટો કોઈ બાદશાહ ન હોય. મેં બાદશાહો કા ભી બાદશાહ હું. મોખડા ગોહિલે કીધું તું. ઈ તો અંદરની હિંમતની વાત છે. એમ હિંમત હારી નહીં તો જગતના ચોકમાં પગ મૂકી શકાય. બાકી દુનિયા એવી છે, આમે કે ને આમે કે. દુનિયા એવી છે, તમે બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે ને હામા મળો ધક્કા મારે. એમાં રહેવાનું છે. હંતા હંતા રડી પડે ભાઈ માણસ છે, અને રમતા રમતા લડી પડે આ તો માણસ છે. હંતા હંતા રડી પડે ભાઈ માણસ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. ચંદ્ર ઉપર પણ ચડી પડે ભાઈ માણસ છે, બે ડગલામાં ખડી પડે આ તો માણસ છે. એમાં આપણે રહેવાનું. તો કરવાનું શું ભાઈ? કે દુનિયા બગડી ગઈ, ચાલો હવે આપણું શું આવે એમ નો વિચારવું. શિવાજી એવું નહોતું વિચાર્યું, મહારાણા પ્રતાપ એવું નહોતું વિચાર્યું, બપ્પા રાવલે નહોતું વિચાર્યું. હું તો એમ કહું છું, પાકિસ્તાને તો આપણે પૂગી જાઉં, એક થઈ જાઉં, ઘણું થાય. આપણી સેના એના માટે ઊભી છે. પણ આપણા દેશમાં રહીને જે બોલવા વાળા બોલે છે, ઝેર ફેલાવે ને, એનું આપણે બંધ કરાવી. બધી જ્ઞાતિઓ હવે એક થઈ જાય. આપણા બધા ધર્મો જે આપણામાંથી ફાટા પડ્યા સનાતનમાંથી, એને પગે લાગીને કહું છું કે હવે આપણે એક થઈને એક રહ્યો, નકર બહુ અઘરું પડી જાય. અહીંયા રહીને આપણા એવા એવા મહાન યોદ્ધાઓ જેને જીવનના 100 યુદ્ધમાંથી 99 યુદ્ધ જીતા હોય, એક આમ યુદ્ધના મેદાનમાં પડકારો થાય, દુશ્મનના હાથમાંથી તલવારો હેઠી પડી જાય ખાણા નાના કરતી, એવા એવા દાદા હાંગા રાણા હાંગા જેવા યોદ્ધાઓને પણ જો ગદાર કેવા વાળા હજી જીવતા હોય અહીંયા, તો આપણે ઓલાને તો સેના મારશે. આનું શું થાય? આની જવાબદારી આપણી છે. અને હું અહીંયા ઠાકોર સમાજ જાજો છે, પટેલ ભાઈઓ છે, ઇતર સમાજ બધાય છે. સમાજ આપણે એટલે બોલીએ છીએ, દરેક જ્ઞાતિને એનું ગૌરવ, જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ, જ્ઞાતિવાદ નહીં. જ્ઞાતિ ગૌરવ તો આપણે ત્યાં એટલે તો કઈ પેલા હમ ખાતા, તમારું ના કામ કરું તો હું આ નહીં, તમારું કામ ન કરું તો હું આ ફલાણા જ્ઞાતિનો નહીં. એ જ્ઞાતિ ગૌરવ માટે હતું, જ્ઞાતિવાદ માટે નહીં. બધા શાસ્ત્રોને ઊંધી રીતે સમજાવે છે, નવો એવા પાઠ ભણીને તૈયાર કરે છે કે આ હિન્દુ ધર્મના શાસ્ત્રો તો આવું કહે છે, ન હોય એવું ખોટું તૈયાર કરે છે.
તમારા બાળકોને સાચી રામાયણ, તમારા બાળકોને સાચું મહાભારત નહીં પુગાડો તો ડુપ્લિકેટ અપલોડ થઈ ગયું છે હિન્દીમાં ઓલરેડી. એને પાસે પૈસા છે, વર્લ્ડ આખામાંથી ફાળો આવે છે, એની પાસે સમય છે, આપણે સમય નથી. મજબૂત સંતાનો અમે તો શું છે, અમે તો અમારું કરીએ જ છીએ. મેં તો અહીં હું આજ બોલ્યો, કાયમ અમે બોલી. મને કોઈ કાલ ફોન કરી ન એમ કહી શકે કે આ ઘટના બની તમે કેમ કઈ કહેતા નથી. અમે કાયમ ઈ કહીએ છીએ. અમે પાકિસ્તાનને કાપો કાપો કાયમ કહીએ છીએ. આ તો ક્યારેક આવું બન્યું છે. અમે તો એ કઈ જાગૃતિઓ તમે બધા એક છે એવું નથી. એ ખરાબ છે એ છે જ્યાં રાક્ષસો જીવે છે, કૂતર્યા જીવે જ છે ત્યાં, અને એ હડકાયા કૂતર્યા છે. એ કોઈ દી હારા હોય જ નહીં. અને એને જેટલા સપોર્ટ આપે, ભારતમાં રહેતા હોય ને કોઈને પાકિસ્તાન વાળા હારા લાગતા હોય તો એ હડકાયા કૂતર્યા જ છે. એ જાહેરમાં કહું છું. અહીંયા આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કેતો હોય મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ગુગલું, તને ખબર પડે શું થાય તારી પત્નીની, તારી દીકરીની દશા શું થાય. સારા છે. અબ્દુલ હમીદને હું કાયમ પ્રોગ્રામમાં યાદ કરું છું સાહેબ, 65ના યુદ્ધમાં. અને હું તો આજે કહું છું મોદી સાહેબ, ફરી ફરીને કહું છું, શાહ સાહેબ આપની પાસે તાકાત છે અને અમને વિશ્વાસ છે કે તમે નિર્ણય લીધો અને અમે વધાવી સહી. પણ જેથી આપણે 24 કલાકમાં દિનેશભાઈ 91 જ અનાજ ખાઈ હકી એટલું અનાજ આપણી પાસે હતું ને, તેથી પણ આપણી સેના લાહોર સુધી પૂગી ગઈ હતી. ભલા માણસ, તેથી પાકિસ્તાનના લાહોર સુધી. તો આજ તો આપણે કરી શકીએ બધું, અને કરશે, આપણને વિશ્વાસ છે. ઘણી વાર કર્યું છે, પણ વળી મુદ્દો એક લઈ આવું કે એના માટે આપણે બધાને એક રહેવું પડશે. આપણે અહીંયા ભડકા કરીને એ કોઈથી નહીં ઠરે. બહારના તો ઠારવાની તાકાત છે આપણી સેનામાં છે, સરકારમાં છે. અહીંયા આપણે નોખા નોખા પડી જાઉં તો નહીં ભેગું થાય. ભારત એટલે આમ કરીને આમ 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 કરીને આમ 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 નકશો છે. એ ખાલી ભારત નથી. આપણે કહીએ નકશો છે, સાચી વાત. ભારત એટલે ઉજળી પરંપરા. કેમ આવાય, કેમ જવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ રોવાય, કેમ અહાય, કેમ બોલાય, કેમ બોલાવાય, કેમ ગાવાય, કેમ ગૌરવાય, કેમ હોકારાય, કેમ પડકારાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જીવાય અને કેમ મરાય. ઈ દુનિયાને શીખવું હોય તો ભારતની પાસે શીખવા મળે, ઈ બીજે ક્યાંય ન મળે. ભલા માણસ, એ ભારતીય પરંપરા છે. અને એ પરંપરાની આ ઠાકોરના દીકરાએ ભુવાજીએ, અર્જુનજી ભુવાજીએ અમને, એને ગામમાં ખૂબ માન છે, માતાજીની કૃપા છે. એકુકુ કરોડ, એકુકુ વીઘા જમીન 8-8 કરોડ કે અમારે એવી એને જમીન 25 વીઘા એકચ્યુઅલી. પણ ઈ માણા ઈ ગળામાં લાલ માતાજીનું મેલડીનું બાનું નાખી અને અમને લેવા માટે જે હામો મોટરસાયકલ લઈને દોડ્યો આવ્યો ને, તઈ મને એમ થયું કે આ ઠાકોરના દીકરાને નમન કરું છું કે આ આવકારાની મજા છે. તારા આંગણીયા પૂછીને કોઈ આવે. આપણે ત્યાં મહેમાનોની વાત આવે, મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, કાઉ પાથર છે પ્રાણ હાચું હરઠિયો ભણે. તો અમારો સમાજ, સમગ્ર માલધારી સમાજ નહીં, સમગ્ર ગુજરાત જેનું ગૌરવ લઈ શકે. અને ગુજરાત બહાર સુધીના જેને દાતારીના ડંકા વાગ્યા છે, અડીસણા અમારા દિનેશભાઈ દેસાઈ, જોરદાર તાળીઓથી એકવાર વધાવો. બહુ સેવાભાવી માણસ છે દિનેશભાઈ. અહીં પધાર્યા છે. અમારો સોરઠની ધરતીમાં તો મીઠડો અમારો માલધારી, અમારા ભાઈ સંજયભાઈ, અમારા બાલાભાઈ, એમની આખી ટીમ. અને તમે ડાયરામાં હમણાં દીકરીઓના એવડા અદભુત લગ્ન કર્યા. અડીસણાના પરામાં 51 દીકરીઓના લગ્ન કર્યા ને એટલો કરિયાવર આપ્યો છે કે પૈસાવાળા તો ઘણાને શું થાય, પૈસા હોય તો કરે. એવું નથી કે અરબો ખરબો પતિ હોય એને જ ખબર ન હોય કે એની પાસે કેટલા રૂપિયા છે, તો એ કઈ દઈ નથી શકતા. એ તો કુળની પરંપરા હોય તો દેવાય. પણ એવા અદભુત લગ્ન કર્યા છે અને જેના ગુજરાતની આખા દેશમાં ડંકા વાગ્યા. એમાં ખાસ તમે રીલમાં કે વિડીયોમાં જોયું હોય તો ઘોડી ફેમસ થઈ. એ અમારા રઘુભાઈ દેહાઈ 11 કરોડની તો એની ઘોડી. તમે કલ્પના કરો કેટલું આપ્યું છે દ્વારકા વાળાએ, માં જગદંબાએ, વડવાળાએ. માં જોગમાયા આપે તો શું આપી શકે, આથી વધારે શું જોઈએ. અને તમને પણ ખૂબ ખૂબ રઘુભાઈ અભિનંદન કે પૈસો જરૂરી ખરો, પણ એવા પાસે બેસજો જેની આંખમાં અમીરાત હોય. બાકી કરોડપતિ હોય ને ગબી જેવા મોઢા કરીને બેઠા હોય, એના આંગણા સામું જોતાય નહીં, 3.5 દી પનોતી નહીં ઉતરે. ભલા માણસ, એનું શું કામ છે? એ મરદની મયતમાં જવાય, બાયલાની જાનમાં ન જવાય. ભલા માણસ, એની પાસે બેહવાથી શું આપણું વળે? કહેવાનો અર્થ મારો એટલો જ છે કે આ ભારતની ધરતી છે, મારી ગુજરાતની ધરતી. અને દિનેશભાઈ ભણકારા વાગે છે લગ્નોત્સવના. હા, એટલે ખૂબ આવા, હું તો વરહોવરે કહું માતાજી તમને આવા કરાવે. અને આમની ઘોડીઓ એવી હારી હારી અમને મળતી રહે. કેવડું આપ્યું છે. અને આ માલધારી આ બધું જીરવી જાય, બહુ કહેવાય. આ દ્વારકા વાળાની કૃપા કહેવાય. અત્યારે બધું છે એ બધા સરળ રીતે. એટલે ખૂબ આનંદની વાત છે. ક્રાંતિ, ભક્તિ અને અમીરાત
આપણું ખમીર જાળવી રાખશું તો આપણને ગમે ત્યાં ફરી શકશું. બાકી આ દુનિયામાં એવા એવા રાક્ષસો છે. અત્યારે તો અણુબોમ્બ એના હાથમાં છે. અને ઘણા દેશ એવા છે, અહીંથી કહી દઉં, ઘણા દેશ એવા છે કે હથિયારો બાટે છે. એને એમ કે અમારો ધંધો હાલવો જોઈએ. અણુબોમ્બ ફોડશે તો ડોહા તમારો ઉપાડ થઈ જાય, એ નથી ખબર એને પાછી. અહીંયા બેઠેલા બધાને કહી દઉં, મારા માવડીઓ, બહેનો, દીકરીઓ, માતાઓ, વડીલો, યુવાનો, આપણો આ ડાયરો એટલે નાની વસ્તુ નથી. ડાયા માણસો બોલે, ડાયા સાંભળે, એને ડાયરો કહેવાય. હા, ડાયરો એટલે બહુ ઉજળી પરંપરા છે. આપણા બાપ દાદાના લોહી રેડીને આ જીવંત રાખ્યું છે કે અમારી પરંપરા આ છે. એ પરંપરા જળવાય. એ પરંપરાની વાતો અહીંયા બેઠા એક વાત કરી દો. એવો ક્યારેક વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. તમને ગેરંટી આપી છે ભલા માણસ, એ નહીં ઉતરી. એટલે મારે વધારે નહીં, પણ થોડી વાર મને કહેવામાં આવ્યું છે. એટલે આપણે એ જેટલા 28 જેટલા આપણા હિન્દુસ્તાનના હિન્દુઓએ જાન ગુમાવી છે, જીવ દીધો છે હિન્દુસ્તાનીઓએ, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થોડી અમુક સેકન્ડો માટે અથવા તો 1 મિનિટ માટે આપણે મૌન રાખી. કારણ કે મારો રામ રાઘવેન્દ્ર સરકારની જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય પલસાણામાં, સમગ્ર ગામ વતી, આપણા બધાય વતી, પલસાણા વતી 1 મિનિટ માટે સંપૂર્ણ મૌન, ક્યાંય પણ એક પણ જણો આમ અવાજ ન આવે એ રીતે આપણે અંજલિ આપી અને પછી કાર્યક્રમની શરૂઆત કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામચંદ્ર ભગવાન નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. માં છે ને એ બધું આપી શકે. બાળક જગતને શિવાજી કોને આપ્યો? જીજાબાઈએ આપ્યો. એને તૈયાર કર્યો. મહારાણા પ્રતાપને એમના માએ જયવંતાબાઈએ તૈયાર કર્યો હતો. અને એટલે એક વાત કરું તમને, પછી મારે દુહાસનથી અહીં શરૂઆત કરવી છે કે આજથી 30 કે 35 વર્ષ પહેલા, ખાસ આ વાત સાંભળજો માવડીઓ, બેનું, દીકરીઓ, 35 વર્ષ પહેલા મુંબઈના એક હોલમાં અમારા ગઢવીનો ડાયરો હતો, વાર્તાનો પ્રોગ્રામ હતો. સાંભળજો. ક્યારે? આજથી 35 કે 40 વર્ષ પહેલા, અંદાજી કહું છું, 35 કે 40 વર્ષ પહેલા આવી રીતનો ડાયરો હોલમાં હતો. 1200 જેવું કેસે માણસ, ખચાખચ હોલ ભર્યો હતો. ગઢવી અમારા આવ્યા, વાર્તા માંડી, ઝીણી ગામડાની વાતો કરી. શિવ મંદિર હોય ને, રામ મંદિર હોય ને, કૃષ્ણની ઠાકરની આરતી થતી હોય ને, માતાજી હોય ને, માં મેલડી બેઠી હોય ને, ગાયુના ધણ જાતા હોય ને, મોરલા ટહુકતા હોય ને, હે માવડીઓ પાણીની હેલું ભરીને આવતી હોય ને, ભાપલાઓ હાથમાં ગેડીઓ ધીરા જાતા હોય. મંદિરે આંગળીએ એક બાળક હોય, ત્યાંથી ટોપરું લઈને ભાભા બાળકોને ખવડાવે, હાકર સગળતા હોય બાળકો. અને એ ભૂદેવો જેને કહેવાય મજબૂત બ્રાહ્મણો, ભૂદેવોના શ્લોકના ધોધ વહેતા હોય ને, એવું બધું ગામડાનું વર્ણન કરતા વાર્તાઓ માંડી. પણ એવો પ્રોગ્રામ, 2 કલાક પ્રોગ્રામ આલ્યો, પણ શબ્દ નવસરે મેદની સ્તબ્ધ, વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું. મજા આવી ગઈ. ડાયરો પૂરો થયો. ડાયરો જ્યારે પૂરો થયો ને, ત્યારે ઈ ડાયરામાં B.R. ચોપરા સાહેબની હાજરી. B.R. ચોપરા એટલે તમે જૂનું મહાભારત જોયું હશે. જૂનું મહાભારત જે ટીવીમાં આવે, ઓરિજિનલ લાગે આપણને, એને ડાયરેક્ટ ઈ બનાવવા વાળા B.R. ચોપરા હતા. ઈ ડાયરામાં આવેલા. ઈ થોડીક વાર માટે આવેલા ને 2 કલાક બેઠા રહ્યા. કઈને આવ્યા હતા, હું 10 મિનિટ જ બેસી, મારે બીજે જવાનું છે. ઈ ચોપરા સાહેબ બેઠેલા. પ્રોગ્રામ પૂરો થયો, મારા ગઢવી સ્ટેજથી નીચે ઉતર્યા. ચોપરા સાહેબ આમથી આવ્યા, મળ્યા અને 2 હાથ જોડીને કીધું, કવિરાજ ક્યાં બાત કરે? ચાरणदेव, गढ़वी जी, मैंने सुना था गुजराती डायरे के बारे में कि डायरा बहुत अच्छा होता है, वो छंद दुहा गीत सब गाते हैं, गुजराती गीत और लोग सुनते हैं, धार्मिक जब उत्सव होता है तब डायरा होता, मैंने सुना था, पर आज समझ में आ गया डायरे की क्या ताकत है। आपने यहाँ गांव खड़ा कर दिया बॉम्बे में, ये तो समझी हके ने, हिंदी भाषी तो गुजराती हम तो एवढो मोटो डायरेक्टर होय। एने कीधुं कि क्या बात है, अद्भुत। मैं थोड़ी देर के लिए आया था, मैं बोल के आया था, कार्यकर्ता को बोल के आया था मैं कि 10 मिनट बैठ के मैं चला जाऊंगा, पर आपने ऐसी जमावट की, मैं 2 घंटे तक हिल नहीं सका।
बहुत धन्यवाद, बहुत अच्छा आपका डायरा। आवा बधा एने वखाण कर्या। रियल बात करूं, कोणे BR ચોપરા साहेब जेने महाभारत बनाव्યું एने ई वखाण कर्या पछी छेले रघुभाई वखाण कर्या पछी छेले एने एवुं कीधुं, दिनेशभाई दादा भूदेव एमणे एवुं कीधुं के कविराज एक बात आपने की वो मुझे झूठ लगी, एक बात तमारी खोटी लगी, बाकी बधुं रेडी हतुं। એટલે કીધું कौन सी बात? के वो बात आपने बार बार बोली, घड़िया घड़िया तमे ये बात करता था। कौन सी बात? तमे एम कहता था कि संस्कारी जनेता होय, जेनु दाम्पत्य जीवन उजळुं होय, पतिव्रता नारी होय, जेनी मां जनेता ताकत वाली होय, संस्कारी, एना संतान कोई दी नबळा न थाय। कविराज ये बात झूठ है। आ एक बात तमारी खोटी छे गढ़वीजी, है कि आ ई खोटी छे। गढ़वीए कीधुं केम खोटी लागी तमने ये बात? के तमने खबर छे ने महाभारत में गांधारी क्या, गांधारी जेवी पतिव्रता नारी कई होई शके? पोतानो पति दुनिया नो जोवे तो गांधारी के हुए आंखे पाटा वाली दू, मारी दुनिया नो जोवाय। पोताना पति माटे आखी जिंदगी आंखे पाटा वाली दे। आवी संस्कारी मां, आवी पतिव्रता मां, छतांय एनो दीकरो दुर्योधन केम थयो? बोलो। आवुं अमारा गढ़वी ने मुंबई में BR ચોપરા साहेबे कीधुं डायरो सांभळ्या पछी, छतांय एनो दीकरो दुर्योधन केम थयो? सांभळो। अने पछी आजथी 40 वर्ष पहेला ચોપરા साहेब BR ચોપરા साहेब ने मुंबई ना ये हॉल में हमारा गढ़वीए जवाब आप्यो। सांभळजो, जवाब आप्यो कि ચોપરા साहेब आपने महाभारत का क्या चित्रीकरण किया है, मैं आपको नमन करता हूँ। हमारी धरोहर को, हमारी परंपरा को, आप हमारी विरासत को आपने क्या दिखाई है, आपको नमन करता हूँ। पर मैं आपकी बात का जवाब भी देता हूँ, तमारी वातनो जवाब पण आपું છું। તમે એમ કહો છો કે ગાંધારી જેવી પતિવ્રતા નારી છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો? કે હા, તો ગઢવીએ કીધું ચોપરા સાહેબ જનેતાની જે બે આંખ છે ને, એ બે આંખમાં એક આંખ શિક્ષણની છે અને બીજી આંખ સંસ્કારની છે। શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે ને એના દીકરા દુર્યોધન જ થાય। ગમે એવી પતિવ્રતા હોય તો ભલે પવિત્ર હોય તો, ગમે એવી પતિવ્રતા નારી હોય કે પવિત્ર હોય, પણ શિક્ષણ અને સંસ્કારની આંખે પાટા વાળી દે જે જનેતા એના દીકરા દુર્યોધન જ થાય। એટલે તમારી દીકરીઓ ક્યાં જાય છે, તમારો દીકરો ક્યાં જાય છે, કોની આરે બેહે છે? આજે તમારા બાળકો ગમે ત્યાં તમે ભણાવો, ખૂબ સારી વાત જાય, પણ અમુક ઠેકાણે વયા જાય ને તો તાકાત નથી પછી તમે એમાંથી બહાર કાઢી શકો। કે તમે કોને કોને પરચા પૂર્યા કે મોરના મુંગટવાળા, તમે કોને કોને પરચા પૂર્યા કે દ્વારકાના દેવળવાળા, તમે બેની સુભદ્રા ના વીરા રે મોરના મુંગટવાળા, તમે કોને કોને પરચા પૂર્યા કે દ્વારકાના દેવળવાળા। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। अबे हाँ, अबे हाँ, अबे हाँ। ए तमे अनेरा, तमे हाव न्यारा के मोरना मुंगटवाड़ा, तमे राधा रानी ना प्यारा रे मोरना मुंगटवाड़ा, तमे कोने 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 तमे कोने कोने परचा पूजा के द्वारकाना देवळवाळा। जय द्वारकाधीश, जय द्वारकाधीश, जय द्वारकाधीश। वाह जलाराम, वाह जलाराम। તમે પાંચે પાંડવને તાર્યા કે મોરના મુંગટવાળા, તમે હોયે કૌરવને માર્યા રે મોરના મુંગટવાળા, તમે કોને કોને પરચા પૂર્યા કે દ્વારકાના દેવળવાળા। જય દ્વારકાવાળા, જય દ્વારકા।
એ તારી ભૂદેવો આરતી ઉતારે કે દ્વારકાના દેવળ વાળા તારા ભૂદેવો આરતી ઉતારે કે દ્વારકાના દેવળ વાળા તારા સૌંદર્યો નગારા વગાડે રે દ્વારકા દેવળ વાળા તમે કોને કોને પરચા પૂર્યા કે મોરના મુંગટ વાળા